અહીંયા મુસ્લિમ સમાજના એક ઘટના એક ભાઈએ મારામારી નામ પર ત્યારથી આ મારામારી નામ ચાલુ છે. મિત્રો, અહીંની લસ્સી માત્ર પીણું નહીં પણ 58 વર્ષનો અતૂટ વિશ્વાસ છે. સુરતથી હું મારા ગામ આવું છું, બરાબર. ત્યારે મારામારી અને લસ્સી ખાવા માટે સ્પેશિયલ આવ્યું છું. નમસ્કાર મિત્રો, હું છું પ્રિન્સ જોશી અને અત્યારે હું આવ્યો છું છાપી ગામે કે જ્યાંની પ્રખ્યાત મારામારી લસ્સી બહુ વખણાય છે. તો આજે આપણે એમના જે હોનર છે એમના સાથે આપણે મુલાકાત કરવાના છીએ અને એમની આ સફર વિશે આજે આપણે જાણવાના છીએ. તો વ્લોગની અંદર જોડાયેલા રહેજો. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, આજના ફાસ્ટ ફૂડના જમાનામાં પણ અમુક એવા સ્વાદ હોય છે જે દાયકાઓ પછી પણ નથી બદલાતા. તો આજે એવો જ નમૂનો હું તમારા સમક્ષ લઈને આવ્યો છું. તો મિત્રો, આ છે આ શોપના હોનર. તો આજે આપણે એમનાથી મુલાકાત કરીએ અને એમનાથી પૂછીએ કે આ સફરની શરૂઆત કઈ રીતે થઈ હતી. તો ભાઈ, તમારું નામ જણાવી દો. મારું નામ હફીદભાઈ છે. બરાબર. જ્યાં દુકાનની શરૂઆત મારા દાદાની મમ્મીએ ચાલુ કરી હતી, જે લારીમાં બરફ ગોળા વિકતા હતા. બરાબર. બરફ ગોળાથી માંડીને બરાબર. આઈસ્ક્રીમ અને લસ્સી વેચતા હતા. બરાબર. અહીંયા મુસ્લિમ સમાજના એક ફતેહગઢના એક ભાઈએ મારામારી નામ પર ત્યારથી આ મારામારી નામ ચાલુ છે. બરાબર. 58 વર્ષ થઈ આ દુકાનને. બરાબર. અને લગાતાર 12 મહિના ચાલુ રહે છે. સ્ટાર્ટિંગ થી સમજાવો કે કઈ રીતના આ જે શોપ હતી એ શોપ પહેલા શું કોઈ લારી હતી કે કોઈ સ્ટોલ હતું? લારી હતી. બરાબર. લારીથી કરીને પછી પતરાવાળી દુકાન હતી. બરાબર. પતરાવાળી દુકાન હતી, પછી 2007 માં આવી પાકે દુકાન બનાવી અમે. બરાબર. ત્યારથી આ પોઝિશનમાં છે. અમારી 2 બ્રાન્ચો છે, એક હાઈવે પર છે. બરાબર. અને એક અહીંયા છે. તો મિત્રો, અત્યારે આપણે એમને પૂછીએ કે જે ગ્રાહકો રહ્યા જે શરૂઆતમાં અહીં સ્ટાર્ટિંગ થયું જે આવતા હતા તે અત્યાર સુધી પણ શું તમારે એ ગ્રાહકો અત્યારે આવે છે કે શું છે એના વિશે જણાવો જરા. અમારે અહીંયા ગ્રાહકો 30 થી 40 જૂના ગ્રાહકો આવે છે. બરાબર. અને અહીંયા અમારી સ્પેશિયલ આઈસ્ક્રીમ ખાઈને જાય છે. વર્ષમાં એક વખત આવે છે. બરાબર. અહીંયા આવે છે, આપણે દુકાન મુલાકાત લે છે. અને તમારી અહીંયાની સ્પેશિયાલિટી શું છે? મતલબ કે કોઈ મારામારી લસ્સી એના સિવાય? સ્પેશિયલ આઈસ્ક્રીમ, ગુલાબી મસ્તી, બરાબર, અને બદામ શેક, બરાબર, કોલ્ડ ડ્રિંક, એવી બધી આઈટમો છે. અમે વર્ષોથી એ જ રીતે અમે બનાવી છે, જૂની પદ્ધતિ અમે બનાવીએ છીએ. જણાવો કે જ્યારે મારામારી લસ્સીની શરૂઆત કરી હતી એટલે કેટલા રૂપિયામાં તે અહીંયા સ્ટાર્ટ કર્યું હતું, તમે જરા જણાવો. શરૂઆતમાં લસ્સીની સ્ટાર્ટ તો રૂપિયા હતા, પહેલા પૈસા હતા. હા, બરાબર. એટલે મિત્રો, તમે જોઈ શકો છો કે કેટલા પહેલા સમયની આ 58 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે પૈસાનો જમાનો હતો એ વખતમાં આ લસ્સીની શરૂઆત થઈ હતી. તો જણાવો કેટલા પૈસામાં અહીં મળતી, તમને જો ખબર હોય તો. જૂને પૈસા 15 પૈસા બનતી પેલા મળતી હતી. બરાબર. પૈસામાં તમને ખબર નથી, 2 રૂપિયાની ખબર છે. બરાબર. પૈસામાં તો બહુ સસ્તી હતી એ વખત મારામારી. બરાબર. તો મિત્રો, અત્યારે અહીંયા મારામારી લસ્સી ખાવા માટે અહીંયા એક ભાઈ આવ્યા છે. તો આપણે એમને પૂછીએ કે અહીંયા કેટલા વર્ષથી આવે છે. તો ભાઈ, તમારું નામ શું છે? મારું નામ ઉરેશ રસિકલાલ મહેતા છે. બરાબર. અને તમે ગામનો જ છું. બરાબર. હું 40 વર્ષથી અહીંયા ખાવા આવું છું. અને તમે અહીંનો જે ટેસ્ટ છે તમને શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જે હતો તે આજ સુધીમાં એ જ છે? એનો એ જ રહે છે ટેસ્ટ. અને તમને શું કહેવા માંગો છો આમ તમે? બસ ખાવાની મજા આવે છે. અને પહેલા આવીએ છાપી ત્યારે પહેલા મારામારી આઈસ્ક્રીમ ખાઈએ છીએ. અને તમે જણાવશો તમે સિઝનમાં કેટલી વાર આવો છો? અમારે ભગવાનની વર્ષગાંઠ હોય ત્યારે અમે છાપી અમારા ગામ આવીએ છીએ ત્યારે આઈસ્ક્રીમ અને મારામારી ખાઈએ છીએ. ભાઈ પાસેથી આપણે જાણ્યું તો આપણને ખૂબ જ એવું સારું રિવ્યુ આપ્યું. તો મિત્રો, અત્યારે આ ભાઈ છે એમને મને પાછળથી જાણવા મળ્યું કે એ એમનું રહેવાનું છે સુરત. અને તમને ખબર જ હોય કે સુરતી લોકો એ ખાવાના બહુ શોખીન હોય. સુરતથી હું મારા ગામ આવું છું, બરાબર, ત્યારે મારામારી અને લસ્સી ખાસ હું ખાવા માટે સ્પેશિયલ આવ્યું છું. તો મિત્રો, અત્યારે અહીંયા લસ્સી કેવી રીતે બને છે કે અહીંયા લાકડાનું મશીન છે દેશી વર્ષોથી. તો આપણે એ તમને હું બતાવું. તો તમે જોઈ શકો છો અત્યારે અંદર. તો મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો આ છે મશીન.
તો મિત્રો આપણે ભાઈથી પૂછીએ કે આ મશીન વિશે થોડી તમે જાણકારી આપો, કઈ રીતે અને કેટલા વર્ષો જૂનું આ મશીન છે. આ મશીન વર્ષો જૂનું છે. બરાબર. પહેલા આની મોટર નથી. બરાબર. પહેલા હાથેથી જ ફેરવવાનું. મારા દાદા બરાબર. હાથેથી ભમાવતા હતા. બરાબર. એ થાકી જતા તો બીજા અહીંયા જે કામ કરતા હતા બરાબર. એ બનાવતા. બરાબર. હવે મોટર આવી ગઈ, મોટરથી અમે બનાવીએ છીએ. બરાબર. અમારી આઈસ્ક્રીમ મોટરમાં બને છે. બરાબર. મશીનમાં નથી બનતી, અમારી આઈસ્ક્રીમ નેચરલ છે. બરાબર. એટલે તો મિત્રો જોઈ શકો છો કે વર્ષો પછી પણ આજે પણ આપણે જેમ રિવ્યુ સાંભળ્યું ભાઈનું એ પ્રમાણે એ જ સ્વાદ છે. એનું કારણ પાછળ તમે જોઈ શકો છો કે આ મશીન છે, પહેલા અહીંયા સિસ્ટમ જૂની હતી, મતલબ કે હાથેથી આને ફેરવવું પડતું. અત્યારે મિત્રો આધુનિક યુગમાં અત્યારે અહીંયા મોટર લગાવી છે અને મોટર થી તમે જોઈ શકો છો આ પ્રકારની અહીંયા સિસ્ટમ છે. તો મિત્રો અત્યારે આ ભાઈ છે તે ભાઈનું એવું કેવું છે કે અહીંયા વર્ષોથી જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આ ભાઈ અહીંયા કામ કરે છે. તો તેમના વિશે તમે જણાવો. અમારા ભાઈ છે અહીંયા લગભગ 17 થી 15 વર્ષના હતા ત્યારથી અહીંયા આવી ગયા છે. ત્યારથી લગાતાર અહીંયા અમારી નોકરી કરે છે. તો મિત્રો અત્યારે આપણે ભાઈથી પૂછીએ કે એમનો ફ્યુચરની અંદર શું પ્લાન છે. તો ભાઈ જણાવો જરા, તમારે અહીંયા લસ્સીનું હાલ અહીંયા છે તો અહીંયા ભવિષ્યની અંદર તમે શું કરવા માંગો છો આનાથી વધારે? ભવિષ્યની અંદર અભી હાલ તો હાઈવે પર દુકાન ખોલી છે, બીજી શાખા. બરાબર. હજી આગળ અમે કેટલો ટાઈમ થયો દુકાન ખોલી? હજી 4 મહિના થયા છે. હાઈવે ખુલી દુકાન 4 મહિના થયા છે. બરાબર. એનાથી આગળ હજી વધવાનું અમે લક્ષ્ય ધાર્યું છે. તો મિત્રો અત્યારે અહીંયા એક ગ્રાહક આવ્યા છે, એમના પાસેથી રિવ્યુ લઈએ. તો ભાઈ તમારું નામ શું છે? પ્રદીપભાઈ. બરાબર. અને ક્યાંથી આવો છો તમે? છાપીથી. અને કેટલા સમયથી તમે અહીંયા મારામારી લસ્સીનો સ્વાદ માણવા આવો છો? 5-6 દિવસથી તો આવી છે. લગભગ 10-15 વર્ષ પહેલા આવતા હતા. બરાબર. પછી નતા આવતા હતા, કામના ભણવાના કારણે. બરાબર. અને તમને આમ પર્સનલી આમનો સ્વાદ કેવો લાગે છે? સારો લાગે. અને ક્વોલિટી જે તમે પહેલા હતી આજ સુધીમાં તમને છે. બરાબર. અને તમે લોકોને શું કહેવા માંગો છો કે અહીંયા મારામારી લસ્સીનો સ્વાદ માણવા? બરાબર. ગોલ્ડ ઇઝ ગોલ્ડ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણને ભાઈઓ સારો એવો રિવ્યુ આપ્યો. તો મિત્રો અત્યારે અહીંયા હું પણ મારામારી લસ્સીનો ટેસ્ટ માણી રહ્યો છું. તો તમને લસ્સી ટેસ્ટ કરી અને પછી મળીએ અને તમને જણાવીએ કે કેવો સ્વાદ છે. તો મિત્રો ખરેખર જેમ બધા ગ્રાહકોએ રિવ્યુ આપ્યું એમ ખરેખર પર્સનલી આનો સ્વાદ એક નંબર છે. ખરેખર હું પણ વર્ષોથી અહીંયા આવું છું, અત્યારે અહીંયા વિડીયો શૂટ કરવા માટે આવ્યો છું. બાકી ઘણી વખત હું આ મારામારી લસ્સી નો ટેસ્ટ પર્સનલી મને તો ખૂબ જ સારી લાગી. તો મિત્રો અત્યારે ભાઈના ફાધર આવ્યા છે, જે આપણે પહેલા જે ભાઈથી મુલાકાત કરી તો આ છે એમના ફાધર. તો આજે આપણે એમનાથી મુલાકાત કરી અને એમનાથી આ જર્ની વિશે જાણીએ. તો દાદા તમારું નામ જણાવી દો. અબ્દુલ સલામ ઇબ્રાહીમભાઈ શેખ. બરાબર. આ દુકાન મારા ફાધરે ચાલુ કરી હતી 1968 ચાલુ કરી હતી. બરાબર. છાપીમાં 50 વર્ષથી દુકાન ચાલુ છે અમારી. બરાબર. સૌથી જૂનામાં જૂની દુકાન અમારી છે. બરાબર. તો મિત્રો એક બીજી વાત જણાવવા માંગુ છું કે અહીંયા એક ભાઈએ આપણને બિલ બતાવ્યું છે. દુકાનની જ્યારે શરૂઆત કરી હતી તે સમયનું આ બિલ છે. તો જરા આ બાજુ આવો. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ છે 1973 નું બિલ છે. તમે જોઈ શકો છો અત્યારે એનું હાલ તમે જો એનો ખાલી કાગળ જુઓ કે પીળા પડી ગયા છે. આ એ સમયનું મિત્રો જે સાચવીને રાખવું એ પણ એક બહુ સારી વાત છે. અને અત્યારે આપણે એમનાથી જાણીએ કે શું સ્ટાર્ટિંગમાં ભાવ હતો. ભાઈએ તો આપણને જણાવ્યું કે એમને આટલા વર્ષનો થોડો વધારે અનુભવ હોય. તો જણાવો શરૂઆતમાં તમે કેટલામાં શરૂઆતમાં આ 1 રૂપિયો, પછી 3 રૂપિયા આઈસ્ક્રીમના હતા, પછી 2 રૂપિયા, 4 રૂપિયા હતા. ધીમે ધીમે ભાવ વધતો ગયો. મોંઘવારી વધતી ગઈ તેમ ભાવ વધતો ગયો. શરૂઆતમાં મારા ફાધરે ચાલુ કરી હતી. એક નામમાં 2 નામ ચાલુ કરી હતી. હા. અને અમારી છાપી ગામમાં સૌથી જૂનામાં જૂની પેઢી છે. પહેલા અહીંયા છાપી માર્કેટ બહુ હતું, આલપી માર્કેટ છે. અને અમારી દુકાન તમે આવો 1 ફ્રી ચાખશો તો ચાહક બની જશો. અમારી મારામારી બહુ ફેમસ છે. અને આમાં સ્ટાર્ટિંગમાં આમ તમે શું વિચારીને આમ શરૂઆત કરી હતી? મારા ફાધર પહેલા નોકરી કરતા હતા, પછી એમને વિચાર આવ્યો કે નોકરી કરતા લાવો કે કોઈ ધંધો ચાલુ કરી તો શરૂ. આ લગભગ 20 રૂપિયાની મૂડીમાં મારા ફાધરે ધંધો ચાલુ કરેલો. હા. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા ઘણા વર્ષોની વાત છે કે 20 રૂપિયા મૂડી માં આર્યોએ આખું સ્ટાર્ટઅપ કર્યું હતું. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેટલી સરસ માહિતી આપણને મળી. જો મિત્રો તમે પણ આ અસલી દેશી લસ્સી ખાવાના શોખીન હોય તો તમારે ક્યાં આવવાનું છે એ આપણે એમના હોનર થી જાણીએ. તો ભાઈ જરા લોકેશન જણાવી દો.
આ અમારું લોકેશન છાપી જુમ્મા મસ્જિદની પાસે સફારી સ્ટોરની સામે બરાબર, SBI ની લાઈનમાં છાપી ગામમાં જ. છાપી ગામમાં. તો મિત્રો તમારે પણ જો આવવું હોય અહીંયા લસ્સી ખાવા તો બનાસકાંઠા જિલ્લાના છાપી ગામે ભાઈ આપણને એડ્રેસ જણાવ્યું, ત્યાં તમને અહીંયા લસ્સી મળી જશે. અને બાકી તમને આ વિડીયો કેવો લાગ્યો, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો. અને જો તમે પણ અહીં લસ્સી ખાવા પહેલા આવેલા હોય કે હજુ આવવાના હોય તો વિડીયોની અંદર કોમેન્ટ કરજો. અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં.